આગળ બહુ સારું હતું, ટમેટા કેરેટ ભરેલા પડ્યા હતા ને વાવેલા હતા. સિંગલ પટ્ટી રોડ તો સારો છે, બધું ફાર્મ હાઉસ ને એવું બધું વધારે છે. હજી આપણે ત્યાં જવાનું એ લોકેશન 4 કિલોમીટર દેખાડે છે. હવે તો થોડુંક કંઈક આવી ગયું ઇન્ડસ્ટ્રી જેવું. આગળ તો બહુ આવું જંગલ જ આવ્યું હતું. ગામ હાઈવે ઉપર ગામ પહેલાં ઝાક જીઆઈડીસી આવે ત્યાં ખાલી થાય. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું આપણા નવા વિડીયોમાં. અને અત્યારે ટાઈમ થયો છે 8:30 વાગ્યા અને આપણે અત્યારે આપણે વહેલા સવારે નીકળ્યા હતા 6:30 જો તમે તડકો થઈ ગયો જોરદાર. આપણે નીકળ્યા હતા તો વહેલા પણ તડકો થઈ ગયો. માલ ભરેલો હોય બાવડા અને બે ગામ, બે જગ્યાએ ખાલી થાય. બાવડા ખાલી કરી પછી આપણે બે ગામ જાઉં. આપણે નીકળવું તો વહેલું પણ મોડું થઈ ગયું. ઉઠવામાં 2 કલાક લેટ થઈ ગયા. ઘરે જ આપણે રાખી દીધું, ઘરે જ ઉઠવામાં 2 કલાક લેટ થઈ ગયા. એમાં બધું ગોટા ચડી ગયું. જો અત્યારે આપણે ત્યાં પહોંચ્યા. દર્શન હોટલ આવશે હવે આગળ. 8:15 વાગ્યા છે. બાવડા જવાનું છે એટલે આપણે એમ કાંઈ ઉપાધિ નથી. લગભગ આપણે 10:30-11 પહોંચી જાઉં, પણ તોય થોડુંક ટેન્શન રહે, તડકો થઈ જાય એમ. કાંઈ વાંધો નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. હાલ્યા જાય હવે જોઈએ છીએ કે કેટલા વાગે આપણે ખાલી થાય. ત્યાં એપલ હોટલ આવી હવે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો જો આપણે લીંબડી પહોંચી ગયા છીએ. હવે ટાઈમ થયો છે 9 વાગી ગયા છે. તો લીંબડી આવી ગયું છે. હવે આપણે આગળ ક્યાંક રવેચી હોટલ આવશે હમણાં, ત્યાં ચા પાણી પી. ટેન્કરવાળા ભાઈ રે ઉતાવળ છે, એસિડ ભરેલું છે એટલે તો બહારી બોલાવી જાય છે. હાલો રવેચીએ ચા પાણી પી અને 10 મિનિટ વિહામો દઈ દે. તો મોડું થયું તો થયું, ખોટી ગાડીને કાંઈ ખેંચવાની ન હોય. નુકસાની થાય એવું નહીં કરવાના. પંપ જો કેટલા હિંચકા ખવડાવે. મિત્રો આપણે બગોદરા બધું પાર કરીને આગળ હાલ્યા જાય છે. હવે ભાઈલા ટોલ નાકું આગળ આવી જાય છે. હવે જાજુ આપણે સેટું નથી, હવે 25 કિલોમીટર છે. તો હમણાં 10:15 છે ને, માનો ને કે 10:30 ની આજુબાજુ પહોંચી જાઉં. તો કંપનીમાં તો વાર તો નથી લગાડતા. દર વખતે આપણે જાય ત્યારે ફટાફટ ખાલી કરી દઈએ. તો આજે જોઈ શું પોઝિશન થાય. બીજી કોઈ ગાડી લાગી ગઈ છે તો કદાચ વાર લાગે. નકર તો 5 ટન માલ છે આનો બાવડાનો. ફટાફટ ખાલી કરી દે તો સીધા આપણે 2 ગામ બાજુ નીકળી જાઉં. જોઈએ હવે કેટલી વાર લાગે. હાલો જાય તો ખરા. હવે જો આપણે ભાઈલા ટોલ નાખું અહીંથી 10 કિલોમીટર છે, 8-10 કિલોમીટર. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.
મિત્રો જો આપણે ખાલી અહીંયા પહેલી જગ્યાએ થઈ ગઈ છે ને આ મળી ગઈ આપણે પરચી આટો બાટો થઈ ગયો અને બધું કમ્પ્લીટ કરાવીને હવે પાછી ગાડી આપણી બહાર પડી ગાડીએ જાય છે અને આમાં કંપનીમાં બહુ જાજુ હાલવું પડે બહુ મોટી કંપની છે એટલે હાલ્યા જાય છે આપણે જો આમ અમે રોડ ઉપર ગેટ પડે બહુ લાંબી છે જાય કંપનીએ જાય સોરી કંપની હું ગેટે જાય ગાડી ત્યાં પડી છે પરચી બતાવીને પછી નીકળી જાય સરકારનો મગજ ફરી જાય આમાં હું બોલવું હું નક્કી ન રહીએ તો મિત્રો નીકળી ગયા જો આપણે અહીંયાથી અત્યારે આપણે મેરડીમાનું મંદિર આવે બાવડા વટીને ત્યાં પહોંચ્યા છીએ આપણે હવે બીજો માલ છે એ ખાલી થાય ઝાંક જીઆઈડીસી દેહગામ હાઈવે ઉપર દેહગામ પહેલાં ઝાંક જીઆઈડીસી આવે ત્યાં ખાલી થાય હાલો હવે જાય સીધા ત્યાં ખાલી કરી નાખી પછી આજની તારીખમાં તો ભરાય કે ન ભરાય કંઈ નક્કી નથી રવિવાર છે કારણ કે જોવો તમે ટ્રાફિક જ નથી રોડ ઉપર આ બધી કંપની આ બધી દવાની કંપની છે આ બધી કંપની રહી મોટી મોટી બધી દવાની કંપની છે બધું રજા જ છે આજે રવિવારે રજા જ હોય તો મિત્રો જો આપણે વસ્ત્રાલ ક્રોસ કરી ગયા છીએ અત્યારે હવે આગળ સીધું આવશે ઓઢવથી આપણે મિંદરવાળા હાઈવે ઉપર જાય અને પછી પાછો અંદર એક રસ્તો પડે છે ત્યાં થઈને આપણે હાલવું છે કારણ કે આપણે જોયેલો તો નથી એક કઈ વાર એ રસ્તે હાલ્યા નથી આ ટ્રાય કરવી એ સીધું શોર્ટકટ પડે છે તો જવા દે એ બાજુ રસ્તો સિંગલ પટ્ટી છે બે ગામ માટે આવે છે ટ્રાય કરી આજે એ રોડે આજ રવિવાર છે તો હાવ ટ્રાફિક નથી અને બપોરનો તડકો થઈ ગયો છે 1:30 વાગી ગયો છે બપોરમાં મિત્રો જો આપણે સિંગલ પટ્ટી રોડમાં અત્યારે હાલ્યા જાય છીએ એક કઠવાડા ગામ આવ્યું પછી નવરંગપુરા આવ્યું નવાપુરા હવે આવશે વેલાલ ગામ કરીને કોઈક બોર્ડ આવ્યું હતું આગળ અને આવું કંઈક વિસ્તાર છે હવે ટમેટાનું વાવેતર આગળ બહુ સારું હતું ટમેટા કેરેટ ભરેલા પડ્યા હતા ને વાવેલા હતા સિંગલ પટ્ટી રોડ તો સારો છે બીજું ફાર્મ હાઉસ ને એવું બધું વધારે છે હજી આપણે ત્યાં જવાનું એ લોકેશન 4 કિલોમીટર દેખાડે છે હા એક મંદિર આવ્યું મંદિર છે એનું હોય હવે આપણને ખબર તો નથી બોલાયું બહુ છે હા હું આવેલું છે ખબર નથી વરિયાળી હોય એવું લાગે વરિયાળી પાકી ગઈ છે મંદિર છે ગેલમાનું મંદિર છે ગેલ અંબે ધામ અહીંયા લખેલું છે તો મિત્રો આપણે બીજી જગ્યાએ તો ભૂગી ગયા કલાક થઈ ગઈ છે હજી લગાવી નથી ગાડી હવે એ લોકોનું મશીન ચાલુ છે મશીનમાં માલ નાખેલો હોય એટલે કલાકનું કીધું કે કલાક તો થાય મશીનનો માલ પૂરો થાય પછી તમારી ગાડી ખાલી કરવા માણસો લાગશે એટલે આપણે બેઠા છીએ જોઈ રહ્યા ઘડીક વાર શું થાય પછી ખબર પડે આરામ કરીએ ઘડીક વાર જીઆઈડીસી છે ઝાંક જીઆઈડીસી દેહગામ હાઈવે ઉપર આવે ઝાંક જીઆઈડીસી હાલો રાહ જોઈએ હવે ભરવાનું તો છે આપણે શું ઓર્ડર છે હજી કંઈ ખબર નથી તો મિત્રો હવે હાવ સિંગલ પટ્ટી રોડ છે હાવ જંગલ જેવો હવે હાઈલા જાય છે હજી 5 કિલોમીટર દેખાડે છે આપણે જે જવાનું હોય ત્યાં લોકેશન બોલાયું બહુ છે હા વાડી વિસ્તાર જ છે વાહન તો હજી કોઈ હમું મળ્યું નથી એટલું સારું છે સિંગલ પટ્ટી છે હાવ નાના વાહન હમણાં મળે છે
તો થોડુંક કંઈક આવી ગયું ઇન્ડસ્ટ્રી જેવું. આગળ તો બહુ આવું જંગલ જ આવ્યું હતું. હાલો લોકેશન પર પૂકી જાય એટલે ભરવા લાગી જાય. પાર્ટીનો ફોન આવી ગયો છે. તો મિત્રો જો આ મેટ્રો કરીને કંપની છે કોયલની. કોયલના બંડલ બનાવે ને ભરવાના ને એવું બધું હોય અહીંયા. અહીંથી આપણે કોયલ ભરાઈ ગઈ છે. 4 ટન કોયલ ભરી છે. 2 કોયલ છે, 4 ટન વજન છે. અહીંથી ભરીને હવે સીધા આપણે બારોબાર આપણે એક્સપ્રેસ હાઈવેની બાજુમાં કુબરથલ ગામ આવે. હવે ત્યાંથી કંઈક છે 4-5 ટન ત્યાંથી છે. અને 2 કટકા ભરીને નીકળી જવાનું છે. કારણ કે આજ રવિવાર છે એટલે બીજો કંઈ માલ હશે નહીં. એટલે એટલું ભરવાનું છે. ભરાઈ તો ગયું છે અહીંયા. 2 બંડલ જ મૂક્યા છે. હવે બિલ આપે એટલે અહીંથી ભાગીએ. તો મિત્રો જો આપણે ત્યાંથી ભરીને નીકળી ગયા હતા ને અત્યારે અહીંયા ઇન્દોર હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે આપણે કુબરથલથી નીકળ્યા એટલે હવે જવાનું છે આપણે ધામંતવડ. ગામના નામે અલગ અલગ છે, આપણને યાદ રહે નહીં એવા છે. અને હમો તડકો આવે છે વજન આગળ છે એટલે આપણે ગાડી આખી હિંચકા ખાઈ છે. કારણ કે પાછળથી ઉલડે છે. તો મિત્રો જો અત્યારે આપણે ભરીને રનિંગ થઈ ગયા છીએ. 9:15 વાગ્યા છે અને હવે રિંગ રોડ હાલ્યા જાય છે. આપણે આગળ આવશે વસલાલી. રવિવાર છે ટ્રાફિક નથી બહુ, નકર તો અત્યારે બહાટી બોલતી હોય. આપણે બધો માલ ભરાઈ ગયો હોય એટલે બધું વજન આવ્યો ટોટલ લગભગ 10 ટન જેવો થઈ ગયો છે. 2-3 કટકા હતા, બધું ભરી લીધું છે. એટલે આજ ભરવું જ પડે એમ હતું કારણ કે રવિવાર છે. પછી કાલે ભરાય એના કરતાં જે આવે એ ભરી લેવાનું હોય. થોડાક હેરાન થાય, ખોટું પડતર રહેવું નહીં. આ ભાઈને ઉતાવળ છે, ભખ દઈને નાખી દીધી આડી. હાલો તો હવે સીધા બગોદરા હોલ્ડ કરશું.